જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે એ જ મત માંગનારાઓ નેતા એમ કહે છે કે એકવાર મત આપીને જુઓ, તમને બીજી વખત ફોન કરવાની પણ જરૂર નહીં પડે. આ વાયદાઓ તમે જો ભૂલી ગયા હોય ને તો એ વાયદાઓ યાદ કરી લેજો. રાજ્ય સરકારના મંત્રી તરીકે તમે જવાબદાર નાગરિક છો અને તમે જો આ પ્રકારનું નિવેદન આપતા હોય તો આવનારા સમયની અંદર ગુજરાતના તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય એ પણ એમ કહેશે કે આવડી નાની નાની સમસ્યાઓ માટે ફોન નહીં કરવાના, જાતે કામ કરી લેવાના. શું આ માટે તમે આ નિવેદન આપ્યું છે? ગુજરાતની 7.5 કરોડની જનતાનો એ ભરોસો એ સરકાર ઉપર છે અને એ જ સરકારના એક મંત્રી તરીકે જો તમે આ નિવેદન આપી રહ્યા છો તો ગુજરાતની જનતાએ પણ વિચારવું પડશે કે તમે શું કરી રહ્યા હતા. કેમ કે જ્યારે તમારે મતની જરૂર હતી ત્યારે તમે આ જ જનતા પાસે તમે બે હાથ જોડીને જતા હતા કે તમે અમને મત આપો. આ જનતાએ એટલા માટે તમને મત નથી આપ્યા કે જનતાએ ખુદ જાતે તગારું અને પાવડો લઈ અને રસ્તા ઉપર ઉતરીને ખાડા પૂરવા પડે. એ જ જનતાના ટેક્સના રૂપિયાથી તમે પગાર લઈ રહ્યા છો, એ જ જનતાના ટેક્સના રૂપિયાથી તમે સારી સારી મોંઘી ડાટ ગાડીઓમાં ફરી રહ્યા છો. એ ભૂલાય નહીં, એ યાદ કરાવી રહ્યા છીએ અમે કે આજ એ જનતા છે કે જ્યારે ધારશે ને ત્યારે રાતોરાત કરોડો રૂપિયાના કામો મંજૂર કરવા માટે પણ તમારે મજબૂર થવું પડશે. એ મોરબી અને વાંકાનેરની એ જનતાને, મોરબી અને ધાંગધ્રાની એ જનતાને પૂછી લેજો કે જ્યારે સતત 10 દિવસ વિરોધ કર્યો ને ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ રસ્તા ઉપર આવી ગયા હતા અને કરોડોના કામો મંજૂર કરાવીને લાવ્યા હતા.